રાજકોટ મહાનગરપાલિકામાં 3 વર્ષ 1 વર્ષ નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી છે અને ત્યાંનું જે અનુભવ છે એનું અહીંયા કેટલી રીતે અને મહત્તમ યુઝ થઈ શકે એના માટે પ્રયત્ન રહેશે. નગરપાલિકાથી મહાનગરપાલિકા બનવાની જે પ્રક્રિયા છે એમાં ઘણા બધા સ્ટેપ્સ હોય છે, ઘણા બધા એના પ્રોસેસીસ કરવા પડે છે. એ બધા સ્ટેપ્સને અત્યારે અમે ઝડપથી થાય આના માટે પ્રયત્નો કરશું અને વહીવટદાર તરીકે કલેક્ટર સાહેબ પણ સંપૂર્ણ રીતે સપોર્ટિવ છે, તો એમની પણ જ્યાં જરૂર પડશે મદદની તો સાહેબની પણ અમે મદદ લઈશું. અને ઘણી બધી સેવાઓ છે જે અત્યારે નગરપાલિકા લેવલથી આપવામાં આવતી નથી પરંતુ મહાનગરપાલિકા લેવલમાં આપવામાં આવે છે. સાથે સાથ જે લોકોની અપેક્ષાઓ છે એ પણ મહાનગરપાલિકા પાસેથી વધુ હોય છે, તો કેવી રીતે સેવાઓનું સ્તર પણ જે મહાનગરપાલિકાની અપેક્ષાઓ લોકોની છે ત્યાં સુધી આપણે વધારી શકીએ એના માટે પણ અમે કાર્યરત રહીશું. પ્રાથમિકતા તમારી શું છે? સૌથી પહેલાં કયું કામ તમે કરો? હા, અત્યારે અહીંયા જ્યારે ચાર્જ લેવા માટે હું આવતો હતો તો મેં જોયું રસ્તા ઉપર અમુક જગ્યા કચરો પડ્યો છે, અમુક ન્યુસન્સ પોઈન્ટ્સ છે, અમુક જગ્યા જે ફૂટપાથ છે ત્યાં એની લેવલ સારી કરવાની જરૂર છે. સાથે સાથ અમુક જગ્યા પાર્કિંગના ઇશ્યુઝ પણ દેખાયા હતા. તો આ તમામ જે લોકો સાથે જોડાયેલા પ્રાથમિક મુદ્દાઓ છે, રોડ ના હોય, ગટર ના હોય, પાણી ના હોય, સ્વચ્છતા ના હોય, એ તમામ પ્રાથમિકતાઓ રહેશે. અને જ્યારે આ સુવિધાઓનું લેવલ અમે જે લોકો માટે અપેક્ષિત લેવલ છે ત્યાં સુધી પહોંચી જશું, ત્યારબાદ જે અન્ય સેવાઓ છે એને કેવી રીતે વધારી શકીએ એના માટે કાર્યરત થશું. નગરપાલિકા કાર્યવાહી કેટલો સમય લાગશે, શું કહે છે? હા, હવે જેમ મેં આપને કીધું કે આ એક પ્રક્રિયા છે, એ ત્વરિત થઈ જશે કે 1 દિવસ 2 દિવસમાં થઈ જશે, અઠવાડિયામાં થઈ જશે એવું નથી. એમાં સમય લાગશે અને એમાં રાજ્ય સરકારનો પણ સંપૂર્ણ સહયોગ આપણી પાસે છે. તો અમુક અધિકારીઓ છે જેમની નિમણૂક ઈધર સરકાર દ્વારા કરવામાં આવશે ઓર અમારા દ્વારા કરવાની થશે. આખું એક મહેકમ જે BPMC એક્ટ છે, બિકોઝ નગરપાલિકા એક્ટ અને જે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ છે એમાં ઘણા બધા ડિફરન્સીસ છે અને ઘણા બધા સ્ટાફની પણ રિક્વાયરમેન્ટ છે અને ઘણા બધા જે સપોર્ટિંગ સ્ટાફ એટલે ક્લાસ 3 અને ક્લાસ 2નું જે સ્ટાફ છે એની પણ કદાચ ભવિષ્યમાં નિમણૂક કરવાની રહેશે, તો જ અમે એ સ્તર ઉપર પહોંચી શકશું. તો એ માટે પણ પ્રોસેસ હવે ટૂંક સમયમાં કેવી રીતે થઈ શકે એ અમે ચાલુ કરીશું. મોરબીના લોકોને તમારો સંદેશ? અત્યારે આપણે જે પ્રક્રિયા ચાલુ કરી રહ્યા છે નગરપાલિકાથી મહાનગરપાલિકા બનવા માટેની, એમાં ઘણા બધા ચેલેન્જીસ આવશે, બટ એ તમામ ચેલેન્જીસ છતાં કેવી રીતે સ્મૂધલી આ ટ્રાન્ઝિશન થઈ શકે એના માટે અમારું સંપૂર્ણપણે પ્રયત્ન રહેશે. મને લોકો પાસેથી એ અપેક્ષા છે કે આપનો પણ સહકાર અમને આમાં જોશે, બિકોઝ ઘણીવાર દાખલા તરીકે સ્વચ્છતા જ્યારે જાળવવામાં ન આવતી હોય તો જે તંત્રની પ્રક્રિયા છે એના ભાગરૂપે આપનો અમને સહકાર જોશે. લોકો કોઈ સડક ઉપર જાહેરમાં ગંદકી ના કરે, થૂકે નહીં, એ બાબતે અમે પણ પ્રયત્ન કરશું, બટ આપને પણ સાથે સાથ અમારે ચાલવું પડશે, જેથી અમે મોરબીની જે સ્વચ્છતા છે, મોરબીની જે સુંદરતા છે એને નેક્સ્ટ લેવલ સુધી લઈ જઈ શકીએ. પહેલા દિવસે શું કાર્ય કરશો? પહેલા દિવસે સૌથી પહેલાં તો જે મોરબી મહાનગરપાલિકાની ઓફિસ છે એનું નિરીક્ષણ કરશું, કયા કયા વિભાગ અત્યારે કાર્યરત છે અને કઈ કઈ સુવિધાઓ બેસિક છે જેને આપણે હજુ વધારવાની જરૂર છે. જે વિભિન્ન વિભાગના શાખાધિકારીઓ છે એમના સાથે પણ એક મિટિંગ કરશું અને એમની હાલની કાર્યવાહીની સમીક્ષા કર્યા બાદ કેવી રીતે આને આગળ વધારી શકીએ એના માટે પ્રયત્ન કરશું.